કાળિયા મારી માથે ભરોસો રાખ્યો છે ને કે મારી મેલડી પૂરું કરી દેશે, તો કાળિયા મને મેલડીને કાંઈક દીવું એટલે ક્યાંક અડાણે મેકે, મારી તને અડાણે મેકીને હું કયા ભવે છું? કાળિયા મને અડાણે મેક્યા અને તારી ક્યાંક કાળી મજૂરીએ લાગી જાય, 5 રૂપિયા આવે ને એટલે દીકરા મને છોડાઈ આવે છે. પણ અત્યારે દીકરીનો પ્રસંગ તો સાચું એટલે બાપ સાહેબ. એટલે હું એક વાતમાં કહું છું કે મેલડી કરે એવું કોઈ ન કરે, મેલડી આપે એવું કોઈ ન આપે. અમુક સાહેબ વાતો એવી હોય છે, મગજમાં પડી હોય, પેટમાં પડી હોય, પણ વાતોને અમે કરી ન શકીએ સાહેબ. સત્ય ઘટનાની વાત છે. કાળિયા મને મેલડીને માનેસ ને? હામાં તો કાળિયા તને મારી મેલડીના સોગન છે, આ વાત કોઈને કહેતો નહીં. દીકરા માની માટે દીકરા કેટલી જગ્યાએ ગીરવે રહેતા હોય, અડાણે રહેતા હોય, કોકની ભેગા હાથી રહેતા હોય, પણ મારા કાળિયા મને એક તો એવો લાવ દે તારા કામ માટે મને હું મેલડી ક્યાંક અડાણે જાઉં બાપ. આટલી વાત કરી અને માં મેલડી સપનાની માલિપા આવ્યા હતા ને, એક મીણની પૂતળી ઓગળે ને એમ સપનાની માલિપા મારી મેલડી ઓગળી ગયો સાહેબ, અદ્રશ્ય થઈ ગયા. દિવસ ઉગ્યો, નાઈ ધોઈ દેહને પવિત્ર કરીને બીજા જોડ જે ફાટલ ટૂટલ લુગડા હતા ને મેલા ઉતારી હારા લુગડા પહેર્યા, પણ એ હારા તો કહેવાના સાહેબ. માથે બાંધેલી પાઘડીના લીરા ઉડે અને સાહેબ પોતાની બાઈ કઈક કામે લાગી ને, પોતાની પત્નીને ખબર ન પડે એમ ધીમે 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 ધૂળીના ધડીમલે જઈ અને હવા 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને મેલડીનું ઉપાડ્યું હશે. ઉપાડી અને પાઘડીના 3 આંટા માથેથી ઉખાડી અને 3જા આંટાના વળની માલિપા ફળું મેકીને માથે પાછી પાઘડી બાંધી લીધી છે. મારી મેલડીને માથે મેકી હો. પછી જઈ અને સાજલ સાપરાની માલિપા પોતાની અર્ધાંગના બાઈ જે કામ કરતી ને એને કીધું કે સાંભળ બાપ, એ ગાંડી આપણા દીકરીના શ્રીમંતની માલિપા આપણા નાચના રિવાજ પ્રમાણે કેટલા દાગીના લઈ જવા જોઈએ? એટલે પોતાની પત્ની આંગળીના વેઠે આમ 3 દાગીના ગણાવ્યા, આ વસ્તુ આ વસ્તુ ને આ વસ્તુ. કોઈ વાંધો નહીં, મજા કરે, હમણાં હું જાઉં છું. હાથમાં લાકડીનો ટેકો લઈ હાથની માલિપા લાકડીનો ટેકો લઈને સાહેબ મજેવડીની માલિપાથી જુનાગઢનો માર્ગ હાંધ્યો. ડગલે મેલડી, પગલે મેલડી, હાલતા મેલડી, ઉઠતા મેલડી, બેહતા મેલડી, જેને સુવાસે સુવાસે મારી મેલડીનું ભજન લાગ્યું છે. પણ આજનો જે સાહેબ મજેવડીનો દરવાજો જુનાગઢમાં મોજૂદ છે, આપ ગયા હોય એને ખ્યાલ હોય. મજેવડીના દરવાજે જઈ અને કાળીએ કોઈ ગામની માલિપાથી બહાર નીકળતા માણસને પૂછ્યું, ભાઈ આ હોનીની બજારો કઈ બાજુ છે? હોનીનું હાટ ક્યાં છે? ઊભી બજાર વ્યા જાવ, જમણા હાથ ઉપર શેરી વળે ને આખી હોની બજાર છે. સાહેબ આની ગરીબાઈ કેવી છે તમે વિચાર કરો. આપણે વાત કરીએ ને તો આપણને એમ થાય કેવી ગરીબાઈ છે. બજારનો ખૂણો વળી 1, 2 ને 3જી દુકાને જઈ ઉભો રહ્યો, દુકાનનું પગથિયું ચડ્યો સાહેબ. પણ ઈટાણામાં પ્રભાતના પોરમાં પોતાની પેઢીએ અગરબત્તી કરી, ધૂપ દીવા કરી, સેવા પૂજા કરી અને હોની મહાજન ગાદીએ બેઠા છે. બોણીનો ગરાગ આવ્યો સાહેબ. કાળીએ લાકડી બાર દુકાનના ટેકે મેકી અંદર જઈ જે દાગીના મંગાવ્યા હતા એ દાગીનાના નામ દઈને કીધું કે સાહેબ મને આટલા દાગીના એક જોખી દો. હોની માતાને દાગીના જોખી દીધા. એક નાના એવા કાગળની માલિપા એનો હિસાબ કેટલો થતો રૂપિયા લખી દીધા અને પછી રૂપિયા આમ આમ ચિઠ્ઠી આપી, જો ભાઈ આટલા રૂપિયા તમારે મને દેવાના. સાહેબ કાગળને આમ બેવડો ત્રેવડો વાળી
પોતાના ખિસ્સામાં નાખી અને કાળિયો ઊભો થયો. હજી હોની માજન કઈ મનની માલમાં વિચાર કરે ઈ પેલા એક આંટો બીજો ને ત્રીજો આંટો ઉખાડીને માલપાથી હવા 3 ઇંચનું લાકડાનું ફળું કાઢી અને સાહેબ જે દીકરીના દાગીના જે સાબડામાં જોખ્યા હતા ને એ સાબડાની માલપા મારી મેલડીનું ફળું મેં ગયું છે. ત્યારે એ ગરબા ગઢગીરનાર કહેતા જુનાગઢનો હોની માજન એટલું કીધું કે આ શું છે? બે હાથ જોડીને કીધું સાહેબ શેઠ મારી 71 પેઢીના વડવાની કમાણી હું તમને દેવા આવ્યો છું. તમે મને એમ પૂછો છો શું છે મારી 71 પેઢીના વડવાની કમાણી છે, મારી મેલડી આપું છું. કેવો છો શેઠ? જાતનો દેવી પૂજક છું. એમાં તો જાત નહીં છુપાવું. દેવી પૂજક નું કીધું ને સાહેબ. શેઠ ગાદીની માથે બેઠા હતા ત્યાંથી ઉભા થઈને દુકાનની બહાર નીકળીને એટલું કીધું તારું નામ? શેઠ મારું નામ કાળિયો. કાળિયા તારી દેવી તારી મેલડીને લઈ લે. ત્યાંથી પેલા લઈ લે ને, કારણ કે આ તો દેવી પૂજક ના દેરા અમે નો એને હાસ વેકવી. લઈ લે તારી મેલડીને લઈને હેઠો ઉતરી જામ. શેઠ મારી દીકરી માટે તમે મને દાગીને આપ્યા છો ને એમનામ તો હું તમારું ઋણ ચૂક્યા વગર કેમ દુકાન હેઠો ઉતર્યો? પણ સાહેબ ખંભે હાથ મેકીને શેઠે એટલું કીધું કાળુભાઈ આ મેલડી રહીને એને પેલા લઈ લે, હું પછી તને વાત કરું. સમજાયું એટલે મેલડીનું ફળું સાબડામાં હતું પાછું લીધું હાથમાં. બોલો શેઠ હાથમાં તારી મેલડી છે ને? હા. આ મેલડીના ભરોહે કે તું મને રૂપિયા કેટલા દિવસે દઈ જાય? ત્યારે કાળીએ એટલું કીધું સાહેબ આને નથી રાખવી, આ કામ કરશે, આંગળી સીધો ને એટલા કામ કરશે. શેઠ એકવાર મારી દેવીને રાખી તો દો. હું એનું પાલન ન કરી શકું. હું એક હોની માજનનો દીકરો છું. તારી દેવીને લઈ જા, પણ તો મને રૂપિયા કેટલા દાડે આપીશ? કે શેઠ તો મારી માથે તમને વિશ્વાસ આવતો હોય ને તો અમારી મેલડીને મારા માથે રાખીને એના સોગન ખાઈને કહું છું 12 મહિને હું તમારા રૂપિયા ચૂકવી જઈશ. કોઈ વાંધો નહીં, જા લઈ જા. સાહેબ મેલડી એક દેરું એવું છે કે એના નામ માથે તમને દાગી ના મળે. સાહેબ લઈ જા. પાછો ત્રીજો આંટો ખોલીને જ્યાં હતું ત્યાં લાકડાનું ફળું માકે મેકીને પાઘડી બાંધી દીધી. લાકડીનો ટેકો લઈ અને પછી સાહેબ પોતે હિંમતમાં આવી ગયો. ઉતાવળા ડગલે હાલી અને પાછો આવી અને મજવડીની માલપા સાજલ સાપરવેલી કુબાની માલપા રાહ જોઈને બેઠેલી બાઈના ખોળાની માલપા દાગીના મેક્યા છે. દાગીના જોઈ અને દેવી પૂજકની બાઈ રાજી થઈ. ક્યાંથી લાવ્યા? ફરીવાર લાંબી આંગળી કરી. મેં તને કીધું તું ને હું તો દુબળા છે. ઓલી ધોડીના ધડકુલે બેઠેલી મારી ડોસી દુબળી. જે વાર તથ ને તારીખ આવતું પોતે નાયકની 5-15 બાયું દીકરીઓ જઈ અને શ્રીમંતનો દિવસ તો હાંચી આવ્યા. પણ સાહેબ કાળીઓ કાળી મજૂરી માંડ્યો કરવા. કાળી મજૂરી કરે એટલું નહીં, પણ મેં હમણાં કીધું ને માંડ્યા વગેરે મળે નહીં. ધન સોરું ને ધર્મ હુનર કરો હજારી આખર વેળાય આડા. સાહેબ આ પંચમા ભૂતનો પૂતળું ક્યારે આ ધરતીમાં માટીમાં મળી જાય ને એની મને તમને કોઈને ખબર નથી. સાહેબ કાળિયો ઓશિતાનો બીમાર પડ્યો છે. ઓશિતાનો બીમાર પડ્યો.
ઘરની માલિપા જે કાંઈ કમાણી લાવ્યો તો કરીને ઈ પૈસા જે માં મેલડીને છોડાવવા માટે ભેગા કર્યા હતા ને એ દવા દારૂમાં ખર્ચમાં પૈસા વપરાઈ ગયા. ખાટલાની માલિપા દેખાય નહીં,